હાથી બજારની અંદર ચાલતો હોય ને પાછળ આવા જિગ્નેશ મેવાણી જેવા કૂતરા બસે કે ચૈતર વસાવા જેવા કૂતરા બસે એનાથી હર્ષ સંઘવીને કોઈ ફરક નથી પડવાનો. ભાજપનું શાસન છે એટલે ડ્રગ્સ જેવા મોટા આવો જે સમાજને નુકસાન કરનારું જે પરિબળ છે એને રોકી શક્યા છે. આજે બીજા બધા સ્ટેટ પંજાબ જેવી સ્થિતિ આજે અહીંયા નથી. આજે લોકોની મેદની ભેગી થાય છે એ હું ચોક્કસ માનું છું. પણ એ કોઈ પાર્ટીની રીતના નથી ભેગા થતા. સ્ટાર બેન્ડ ને એ પ્રકારના વાજિંદ્રો હોય છે કે જે લોકો યુવાનોને આકર્ષણનું કેન્દ્ર કરે, એવા લોકો ભેગા થાય છે. જિગ્નેશ મેવાણી હોય કે ચરિત્ર વસાવા હોય, ગમે તેટલા આરોપ ભૂતકાળમાં મૂકતા હતા, હમણાં બી આરોપ મૂક, પણ એનાથી અમને કોઈ સરકારને કોઈ ફરક નથી પડવાનો. એમને લોકો, આવા લોકોને જે ગુજરાતની જનતા આજે ઓળખે છે. આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે. એમની સાથે ખાસ આજે મુદ્દો આપણે એ છે કે અત્યારે જે ગુજરાતની અંદર ખેડૂતનો મુદ્દો હોય કે પછી જે અન્ય મુદ્દા હોય એ લઈને રાજનીતિ થઈ રહી છે, એ બાબતે આપણી સાથે વાત કરીશું મનસુખભાઈ સાથે. મનસુખભાઈ, ખાસ કરીને જે ગુજરાતની અંદર અત્યારે જિગ્નેશ મેવાણી જે પોલીસ પર જે આક્ષેપ કરે છે ને બીજી તરફ સરકાર તરફથી પણ જવાબ આવે છે, તમે આ મુદ્દાને લઈને શું કહો છો? જો હું 1983થી રાજનીતિમાં છું. કોંગ્રેસનું શાસન પણ જોયું છે અને ભાજપનું શાસન પણ જોયું છે. પણ વર્તમાન પરિસ્થિતિની અંદર જિગ્નેશ મેવાણી હોય કે પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય, આ બધા પોતાની પાર્ટીને મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એક બાજુ ચૈતર વસાવા એવું બોલે છે કે દેશના પ્રધાનમંત્રી દેવમોંગરા જઈ રહ્યા છે આદિવાસી કુળદેવીના દર્શન કરવા માટે, તો ત્યાં બકરો લઈ જાય, મરઘા લઈ જાય, દારૂ લઈ જાય, હેજારી લઈ જાય ને માતાજીને ચડાવે ને પ્રસાદ લઈને આવે. એક બાજુ દારૂ લઈ જવાની વાત કરે છે અને બીજી બાજુ એમનો જ સાથી, એટલે એમની પાર્ટીને પણ બધી એક જ ટીમ છે. જિગ્નેશ મેવાણી દારૂબંધીને લઈને આંદોલન કરે છે ને પોલીસ અધિકારીને, ગૃહમંત્રીને બધાને એલફેલ છેલ્લી કક્ષાની ભાષા બોલે છે. તો આ બંનેની પાર્ટી એમનો જનાધાર બિલકુલ નથી. કોંગ્રેસ આખા દેશમાં અને ગુજરાતમાં સાવ પતી ગઈ છે. તો કોંગ્રેસને બચાવવા માટે, પોતાની સીટો બચાવી રાખવા માટે જિગ્નેશ મેવાણી તથા ચૈતર વસાવાના આ પ્રકારના પ્રયત્નો છે. આજે દેશના પ્રધાનમંત્રી દેવમોંગરા આવતા હોય અને દેવમોંગરા કંઈ બધા ખાવા પીવાવાળા થોડા જાય છે. કેટલા ભક્તિના માર્ગે જનારા લોકો, ભક્તિભાવમાં પડેલા લોકો. હું આજે 30-35 વર્ષથી કોઈ જાતનો કોઈ વ્યસન નહીં, કોઈ ખાવા પીવાનું નહીં. હું ભક્તિ લાઈનનો માણસ છું. તો હું જાઉં છું. ઘણા બધા અમારા સાથેના ઘણા બધા ભાતુજી સંપ્રદાયના લોકો જાય છે, કોઈ શિવપંથી જાય છે, કોઈ રામાનંદી જાય છે, કોઈ સ્વામિનારાયણ પણ માતાજીના દર્શન માટે. આદિવાસીની કુળદેવી છે એ ત્યારે બધા જ જાય છે. ને દેવમોંગરામાં તો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, 3-4 ના લોકો દેવમોંગરાના જે મેળો ભરાય શિવરાત્રી વખતે ખૂબ લાખોની સંખ્યામાં આવે છે. તો બધા જ કંઈક આ કોઈ માતાજીને આવો ચૈતરજી કહે છે ચડાવવા માટે નથી આવતા. પોતાની આસ્થા પ્રમાણે, આસ્થાનો સવાલ છે. એના આસ્થા, તમે માતાને જે આપો તે દાળિયાનો પ્રસાદ ધરાવો તો તે માતાજી સ્વીકારે છે. પણ આ એમનો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બંને જણ, જિગ્નેશ મેવાણી હોય કે ચૈતર વસાવા, એ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવનારા દિવસોમાં બંનેની પાર્ટી ખતમ થઈ જવાની છે. દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનું 0 થઈ ગયું, એ રીતના બાકીના રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી પતી જવાની છે. તો પાર્ટીના અસ્તિત્વને ટકાઈ રાખવા માટે આ બંને નેતાઓ આ ખોટા પ્રકારના ઊભા પ્રશ્નો કરી રહ્યા છે. આજે જિગ્નેશ મેવાણીને મારે એમ કહેવાનું છે કે કોંગ્રેસના સમયમાં દારૂ જુગારના અડ્ડાઓ નહોતા ચાલતા. અરે હમણાં તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આના પર, દારૂ પર ને બધા પર કંટ્રોલ છે. અને ભાજપનું શાસન છે એટલે ડ્રગ્સ જેવા મોટા આવો જે સમાજને નુકસાન કરનારું જે પરિબળ છે એને રોકી શક્યા છે. આજે બીજા બધા સ્ટેટ, પંજાબ જેવી સ્થિતિ આજે અહીંયા નથી. આજે પંજાબ જેવી સ્થિતિ આજે અહીંયા નથી ગુજરાતમાં. કાયદોનો વ્યવસ્થા તો મજબૂત જ છે. જે દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા તત્વો, તોફાની તત્વો અને ગુજરાત સરકારે કંટ્રોલમાં રાખ્યા છે. પરંતુ આજે કોંગ્રેસના શાસનની જે સ્થિતિ હતી એનો અભ્યાસ કરવો જોઈએ. કોંગ્રેસના શાસનમાં શું ચાલતું હતું, કેવા માફિયા લોકોનું સામ્રાજ્ય ચાલતું અને કેવો ભ્રષ્ટાચાર હતો. કેન્દ્રની સરકારમાં પણ મેં જોયું છે
મનમોહનસિંહની સરવાણ કેવા કેવા ભ્રષ્ટાચાર, મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે. એવી સ્થિતિ કોંગ્રેસની હતી. તો આ એકમાત્ર કોંગ્રેસ તૂટી રહી છે. તો એ કોંગ્રેસને બચાવવા માટે જિગ્નેશ મેવાણી એ મેદાને પડ્યા છે ને એના સમર્થનમાં જિગ્નેશ મેવાણીના સમર્થન બધા કોંગ્રેસીઓ તાલુકે જિલ્લે એના સમર્થનમાં આવેદનપત્ર આપે છે. તો ને એ પ્રકારે ચૈતરભાઈ વસાવા, ચૈતરભાઈ ધારાસભ્ય એની પણ આજ વિસ્તી. હું તો કહું તમે લોકો ભેગા કરે છે તો તમે સ્ટાર બેન્ડ કે પેલા એ પ્રકારના જે બેન્ડ શા માટે વગાડો? આજે જે લોકો ભેગા થાય છે સોશિયલ મીડિયામાં જોઉં છું, હું લોકો જોઉં છું કેટલાક લોકો માહિતી પણ મેળવું છું એટલે નાચ આ સ્ટાર બેન્ડના કારણે લોકો ભેગા થાય. સ્ટાર બેન્ડમાં આદિવાસી એવા ઘેલા બન્યા છે કે ડેડિયાપાડામાં કાર્યક્રમ હોય તો ઉમરપાડાથી માંડીને માંગરોળથી માંડીને છોટાઉદેપુરથી માંડીને બધી જ બાજુથી યુવાનો બધા આમાં નાચવા કૂદવા માટે જાય છે. એટલે આ પ્રકારનું છે. આજે યુવાનોને પોઝિટિવ વાતો કરી જોઈએ, યોગ્ય દિશા આવી કેમ કરીને સારું શિક્ષણ આદિવાસી યુવાન ભણેલો ગણેલો મેળવે અને ભણેલો ગણેલો યુવાન આદિવાસી કેમ કરીને રોજગારી મેળવવા માટે એ આગળ પ્રયત્ન કરવા જોઈએ. એ રીતના પોઝિટિવ એમને દિશા આપવી જોઈએ. આ લોકોને ગેરમાર્ગે દોરવાના આ બંને જણ પ્રયત્ન કરી રહ્યા છે. બાકી ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા એટલી મજબૂત છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવા માટે અહીંયા એકતા પરેડનું આયોજન કર્યું. એ આખા ગુજરાતના આખા દેશને કેટલો એક દેશના માટે બધાને સંગઠિત થવા માટે દેશને એકજૂટ કરવા માટે એમના કેટલા પ્રયત્નો કર્યા. ડેડિયાપાડામાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવી. બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજ કંઈક પ્રેરણા લે ને રાષ્ટ્ર માટે કામ કરે, આદિવાસીના ઉત્થાનના માટે કામ કરે, એ ઉદ્દેશોથી આ બંને મોટા રાષ્ટ્રીય કાર્યક્રમો થયા છે. તો એની પણ ટીકા ટિપ્પણી આ લોકો કરે છે. બીજું કે આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આમ આદમી પાર્ટી ધીરે ધીરે વ્યાપ એમનો વધી રહ્યો છે અને એ વ્યાપ વધી રહ્યો છે એવું આમ આદમી પાર્ટી પણ કહે છે ને કેટલાક લોકો જે છે એ અન્ય પાર્ટીમાંથી આપમાં આવે છે તેવી આમ આદમી પાર્ટી દ્વારા વિડીયો પણ મૂકવામાં આવે છે ને સોશિયલ મીડિયામાં વાત કહેવામાં છે. અને ખાસ કરીને જે ટ્રાઇબલ બેલ્ટની આપણે જો વાત કરીએ તો દાહોદ હોય કે છોટાઉદેપુર હોય કે નર્મદા કે પછી આપણો જે ભરૂચ ને પંચમહાલ તાપીનો જે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીએ અનેક કાર્યક્રમો જે કરી રહી છે તો ઘણી જગ્યાએ જે કાર્યક્રમ એમના જે વિડીયો પણ આવે છે તો સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. તો તમે શું માનો છો કે જે આ સમર્થન મળી રહ્યું છે તો આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી 2027માં આવશે, પરંતુ એ પહેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી છે, એમાં પડકારજનક રહેશે કે નહીં રહે એ બાબતે તમે શું માનો છો? જો આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં તેમાં ખાસ કરીને ચૈતર વસાવાના કાર્યક્રમમાં દાહોદ હોય, સંતરામપુર હોય કે વલસાડ હોય કે છોટાઉદેપુર હોય કે જે કવાંટ બાજુ જે પણ કોઈ કાર્યક્રમ લોકોની મેદની ભેગી થાય છે એ હું ચોક્કસ માનું છું. પણ એ કોઈ પાર્ટીની રીતના નથી ભેગા થતા. સ્ટાર બેન્ડ ને એ પ્રકારના વાજિંદ્રો હોય છે કે જે લોકો યુવાનોને આકર્ષણનું કેન્દ્ર કરે, એવા લોકો ભેગા થાય છે. અને એમાં કેટલાક જે રાજકીય નેતાઓ પણ જાય છે એ બધા કોંગ્રેસના મોટા ભાગ. આજે કોંગ્રેસ ગુજરાતમાં સાવ તૂટી ગઈ. કોંગ્રેસ આજે કોંગ્રેસના લોકોને કે કોંગ્રેસ સાથે વિચારધારામાં માનનારા લોકોને આજે ક્યાં જવું, રાજકીય રીતના ક્યાં અસ્તિત્વ ટકાવી રાખવું, એ ચિંતામાં છે. એ લોકો આવા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં આવા કોંગ્રેસના બધા લોકો જાય છે, જોડાય છે, પણ મોટાભાગના કોંગ્રેસના લોકો જોડાય છે. અને બીજું કેટલીક નેગેટિવ વાતો કરે છે. આજે યુવા વર્ગને એવું શું છે, કેટલીક નેગેટિવ વાતો કરતો હોય એને બહુ જલ્દી ગમી જાય છે. તમે જોજો 2 થી 3 અલગ અલગ ફંક્શનોની અંદર એમાં એક ડેડિયાપાડા છે, કોઈ સંતરામપુરમાં કે કવાંટમાં એ ચૈતર વસાવા ભાષણમાં એમ કે બહેનોને એમ કે મુઠ્ઠીવાળો અને બેનો બિચારા છે કે મુઠ્ઠી વાળે અને કે બધા બેને અબો કરો. એ રીતના પેલી રાધિકા રાઠવા એક બેન થઈને બેનોને એક મુઠ્ઠી વાળે અબો. આ એમના સંસ્કાર છે? આ અબો કોણ કરે? મુઠ્ઠી વાળીને અબો કોણ કરે? ગુંડાના લુખ્ખા લોકો, જે સમાજમાં કોઈ માન સન્માન નથી, એવા લોકોનો આ વ્યવસાય છે. અને તે તમે સમાજને આ તમે કઈ દિશા તરફ તમે લઈ જાઓ છો? અબો કરવાનો એટલે અબો કોણ કરે? દારૂ પીને સાકટા બનીને લોકો અબો એવું પહેલાના સમયમાં કરતા હતા ગુંડા લુખ્ખા લોકો, જે ગામને કે નિર્દોષ લોકોને જે રંજાડતા હતા, એવા લોકોનો ધંધો છે. તો તમે સમાજને સુધારાના બદલે અબો કરવા નીકળી પડ્યા છે. એટલે ભલે બધું થોડાક લોકોને સારું લાગતું હશે, પણ આદિવાસી સમાજ કે બાકીનો સમાજ પણ એમને ઓળખી ગયો છે અને એમના જે સંસ્કારો સંસ્કારો શું છે એ આજે આપણને દેખાય છે. કે તમે એવું કીધું કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના લોકો જોડાય છે, તો કોંગ્રેસ
જે ટ્રાઇબલ બેલ્ટમાં ખતમ થઈ રહી છે કોંગ્રેસ, તમે એવું માનો છો કે પછી કોંગ્રેસનું અસ્તિત્વ તમને દેખાઈ રહ્યું છે? તમે શું માનો છો કે આમ આદમી પાર્ટી આવવાથી ભાજપને નુકસાન છે કે કોંગ્રેસને નુકસાન છે? જો કોંગ્રેસને નુકસાન છે એવું તમે કહેતા હોય, પરંતુ કોંગ્રેસ એમની સાથે અનેક કાર્યક્રમો કરી રહી છે, તો શું માનો તમે એ બાબતે? જો ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય વિચારધારાવાળી પાર્ટી છે, જેની કેન્દ્રમાં પણ સરકાર છે અને રાજ્યમાં પણ સરકાર છે, તાલુકા પંચાયતો છે, નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતો પણ ભાજપ પાસે છે. એટલે ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત છે આખા દેશ અને આખા ગુજરાતમાં કે એને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એને કોઈ પરાસ્ત કરી શકે એવી સ્થિતિ જ નથી. એવી કોઈ સ્થિતિ નથી. આજે વાત રહી કોંગ્રેસની, કોંગ્રેસ ચોક્કસ હું માનું છું કે દિવસે દિવસે કોઈક ને કોઈ કારણસર આજે સેન્ટ્રલમાં પણ વિરોધ પક્ષ જેવું ક્યાં છે, ગુજરાતમાં પણ ક્યાં વિરોધ પક્ષ જેવું ક્યાં છે, સાવ તૂટી ગઈ છે. એવા લોકો આમ આદમી પાર્ટીમાં જાય છે. અને બીજા જે મેં વાત કરી કે કેટલીક વિચારધારા જેમની રાષ્ટ્રવાદની વિચારધારા નથી, રાષ્ટ્ર વિરોધી કેટલાક પરિબળો છે, આવા લોકો પણ આમ આદમી પાર્ટીમાં એ ધીરે ધીરે એ જોડાઈ રહ્યા છે. પણ આનાથી ભાજપને કોઈ ફરક નથી પડવાનો. ભાજપને એક ટકો પણ નથી ફરક પડવાનો. સ્વાભાવિક છે કે કેટલીક વખતે પેલું જોરશોરથી બોલે, જુઠ્ઠા લોકો જોરશોરથી બોલે, ખોટું બોલે, જોરશોરથી બોલે, એ જે તે સમયે કોઈ કેટલીક ખોટી વાતોમાં કેટલાક લોકો પ્રભાવમાં આવી જાય કે દાખલા કે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વિધાનસભાની ચૂંટણી જીત્યા, એ આ સંજોગોમાં જીત્યા એ કોંગ્રેસે સપોર્ટ કર્યો. કોંગ્રેસ ત્યાં પતી ગઈ છે ગુજરાતની જેમ. એટલે કોંગ્રેસે ભાજપને પરાસ્ત કરવા માટે વિધાનસભામાં ચૈતરભાઈને સમર્થન કર્યું. એમાં કોંગ્રેસને જ નુકસાન છે. કોંગ્રેસ પતી જવાનું છે. અને કેટલાક ખોટા મુદ્દા ચલાયા કે અમે સત્તામાં આવીશું તો લાઇટ બિલથી માંડીને મફત પાણી, મફત વીજળી, આ બધું જ અમે આપીશું, ઘણા બધા યુવાનોને રોજગારી અપાવીશું, બધી મોટી વાતો કરી, મોટા પ્રવચનો આપ્યા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે એ બધી લોકોને ભ્રામિક બધી વાતો કરી એટલે એક વિધાનસભા જીતી ગયા. હવે એવું સમજે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં બધી જ સીટો અમે જીતીએ એ શક્ય નથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે, કારણ કે પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સંગઠન એટલું મજબૂત છે અને એ પાર્ટીની રાજ્યમાં મજબૂત સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જે કાર્યક્રમો કરી રહ્યા છે, તમે જો રચનાત્મક કાર્યક્રમો, વિકાસના કાર્યક્રમો, આજે શાંતિથી ગંભીરથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે અને જે સમીક્ષા જેવી એના જે વિકાસના કામોની થઈ રહી છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર એ ખૂબ મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા પંચાયતની ચૂંટણી કે જિલ્લા પંચાયતની ચૂંટણી છે એ ગમે એટલા એ બૂમબરાડા પાડશે કોંગ્રેસવાળા કે આમ આદમી પાર્ટીમાં, ભાજપને કોઈ ફરક નથી પડવાનો. જો અમારા નેતાઓ ગમે તેટલી અમારા સરકાર પર જિગ્નેશ મેવાણી હોય કે ચરિત્ર વસાવા હોય ગમે તેટલા આરોપ ભૂતકાળમાં મૂકતા હતા, હમણાં બી આરોપ મૂક, પણ એનાથી અમને કોઈ સરકારને કોઈ ફરક નથી પડવાનો. એમને આવા લોકોને જે ગુજરાતની જનતા આજે ઓળખે છે. ગૃહમંત્રી પર પણ ખાસ એમના આરોપને આક્ષેપ હોય છે, ખાસ કરીને ગૃહમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પર. એ બાબતે તમે શું કહેશો? જો હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે પણ ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા જાળવવામાં ખૂબ એ સફળ રહ્યા છે. આજે જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી કાયદોનો વ્યવસ્થા સ્થિર છે, મજબૂત છે. અને ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા મજબૂત હોવાના કારણે આજે ઉદ્યોગ જગત ફૂલ્યા ફાલ્યા છે, લોકો રોજગાર ધંધામાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. ગમે તેવા નાના મોટા ફંક્શનો હોય, ખૂબ સારી કોઈ પણ જાતના કોઈ મોટા એવા તોફાનો પણ નથી થતા. આતંકવાદી પ્રવૃત્તિથી માંડીને બધી જ પ્રકારની જે કોંગ્રેસના શાસનમાં જે પ્રકારના છાસવારે જે આંદોલનો થતા હતા, કે જે નક્સલવાદી પ્રવૃત્તિ ચાલતી હતી, આતંકવાદી પ્રવૃત્તિ જ્યાં અંજામ આપવો હોય તો આતંકવાદી આપી શકતા હતી, એ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી ને એમાં ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી સફળ રહ્યા હતા. ને એમની સફળતાના કારણે, સારી કામગીરીના કારણે જ એને આજે રાજ્ય સરકારમાં ડેપ્યુટી સીએમ બનાયા છે અને હોમ વિભાગનો એક કેબિનેટ દરજ્જો એમની પાસે છે. અને આજે તમે જો ગુજરાતમાં ભલે ટીકા ટિપ્પણી કરે, હાથી બજારની અંદર ચાલતો હોય ને પાછળ આવા જિગ્નેશ મેવાણી જેવા કૂતરા બસે કે ચૈતર વસાવા જેવા કૂતરા બસે, એનાથી હર્ષ સંઘવીને કોઈ ફરક નથી પડવાનો. ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ ફરક નથી પડવાનો. સરકારની ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને પ્રજાના કામો કરી રહી છે. તો હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, તેમને તમામ મુદ્દે વાત કરી છે.
તેમને જે વાત કરી છે, તેમને પોતાના નિવેદનો પણ આપ્યા છે, એ તમે જોયું કે એમનું ખાસ શું કહેવું છે. ત્યારે આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને ગુજરાતની રાજનીતિમાં હાલમાં જે મુદ્દાઓ ગરમાયેલા છે તે મુદ્દે ખાસ વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.